શ્રી વલ્લભા. આજે ફરાળ નહીં કર્યો. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયાલ अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णवने नवा वर्षना जाजा કરીને જય શ્રી કૃષ્ણ. ગઈ 11 હું દ્વારકા હતી એટલે આપણે મળ્યા નહોતા. નવા વર્ષના આપણે પહેલી વાર મળ્યા. એક મિનિટ, આ મોબાઈલ જરા બધા વલ્લભે પાછા આપણને બધાને ભેગા કર્યા. જો હસતા રમતા હતા તો આખું વર્ષ સરસ રીતે ગયું. બાકી કોઈને કાંઈ ને કોઈને કાંઈ તકલીફ તો હોવાની જ છે. કોઈને શારીરિક હોય, કોઈને આર્થિક હોય, કોઈને માનસિક હોય, કોઈને કૌટુંબિક હોય. પણ જેને વલ્લભના ઉપર પૂરો વિશ્વાસ હોય ને, દ્રઢ, એને અમે આવતા હતા ને તો 2-3 જગ્યાએ એવા સ્પીડ બ્રેકર આવ્યા ને કે ગાડી ધમ થાય. તો હું આમને આમ બીજું આવે ને એટલે કહું હા 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 હા, ત્યાં તો હમણાં હા. તો આપણા જીવનમાં પણ ઘરેથી નીકળ્યા ત્યારે અમારી મંજિલ હતી હોલ. ઘરેથી નીકળ્યા અમારી મંજિલ હતી મારો વલ્લભ. ઘરેથી નીકળ્યા મારી મંજિલ હતી બધા વૈષ્ણવ હારે ભગવત વાર્તા કરવી. ભલે મારું સામર્થ્ય નથી, મને ખબર છે કે મારી પાસે એવું જ્ઞાન નથી, કે હું કોઈ એવો શાસ્ત્રીજી નથી. હું તો તમારી આ ઘરે આવી હોઉં અને તમે પૂછો આવો આવો ઈલાબેન, તો તમારા આવકારમાં જો મીઠો રણકો હોય ને તો એમ કહું તમને મળવા આવી હતી. અને જો મને એવું લાગે ને કે પરાણનું છે તો હું શું કહું ખબર છે? આ બાજુથી નીકળી હતી ને એટલે ડોકું તાણ્યું. અમારે કાઠિયાવાડીમાં ડોકું તાણ્યું કે. હવે ભાષા તો બદલાવવાની નહીં મારવાલા. એટલે અમારે કાઠિયાવાડીમાં એક દોડ છે, હે ચિતારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે હોજી. આજે હવે આ મોબાઈલ થઈ ગયા, હવે આ બધું આમાં મામા આખો દી કોણ આમ શું કરતા હજી મને તો ખબર જ પડતી નથી. બાકી પહેલાં તો છે ને બહાર ગામથી આવતા ને વૈષ્ણવ, ઘરમાં એટલી વ્યવસ્થા હોય જ 2-3, કારણ કે પહેલાં સંયુક્ત કુટુંબ હતા. ભાઈઓની વહુઓ, છોકરાઓ, બા દાદા. અને અમારે ત્યાં તો ઓલા ખેતરમાં ઓલા દાડિયા કામ કરતા હોય ને એટલે મારા કાકા એવું કહેતા કે ભાઈ ભાથું લઈને ન આવતો, અહીંયા 20 ભેગી 22. આજે ઘરમાં 19 જણા હોય તો 3 જણા તો ભરી જાય. તો પહેલાં આવો ભાવ હતો, અત્યારે ભાવ નથી, બધાને ભાર લાગે છે. એક બી જણ ઓચિંતાનું આવી જાય એટલે બે અંદરો અંદર આમ અલા કંઈક આપણા પુણ્ય હશે કે આપણે 12 મહિનાનું અનાજ ભર્યું ને ત્યારે એક ઓછું નથી થયું, આ એક વધ્યું. અને એની જવાબદારી ઠાકોરજીની છે, વલ્લભને જ. વિશ્વાસ રાખો. એક વૈષ્ણવ કે મારી બહુ ફોરેનથી આવી ઈલાબેન, એટલે અમારા ઘરે 2-3 વૈષ્ણવ વ્રજમાં જતા હતા ને તો અમારે સૌરાષ્ટ્રમાંથી ગાડી નહીં. સંપર્ક ક્રાંતિ તમને ખબર ને બધાને, અથવા બીજી હશે, મને બહુ ગાડીનું નામ યાદ, મને આમે બધું ઓછું યાદ રહે છે.
તો ત્યાં આવ્યા એટલે ઓલા લોકોએ બિચારાએ સ્પષ્ટ કર્યું આવતા વેત કે અમે સવારના 4 વાગ્યાની બસમાં નીકળ્યા છીએ, અમારું ભેગું લઈને આવ્યા છીએ. કારણ કે અત્યારે બધાય ઓળખે કે ખંચાશું જો તમે જ બધાય કહો છો. તો ઓલા લોકોએ કહ્યું એટલે જે ઘરમાં વડીલ હતા ને, દરેક ઘરમાં એક વડીલ હોય, એના લીધે ઘર ઢંકાયેલું રહે. અત્યારે વડીલને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ છીએ એટલે આપણે બધા ઉઘાડા થઈ ગયા છે. જ્યાં સુધી વિભીષણ હતા ને ત્યાં સુધી લંકાને કાંઈ ન થયું મારવાલા. જ્યાં સુધી વિદુરજી હતા ને ત્યાં સુધી કુરુક્ષેત્રનું યુદ્ધ ના થયું. વિભીષણ લંકામાંથી નીકળ્યા અને રાવણ મરાયો. વિદુરજી હસ્તિનાપુરથી નીકળ્યા, કુરુક્ષેત્રનું યુદ્ધ થયું, કૌરવો મરાયા. વડીલો શીતળ છાંયડો છે. એટલે ઓલા બાએ એવું કીધું, અરે મારા વાલા, દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ. આજે અમારા ઠાકોરજી અમે સવારે દાળ ને બધું પલાળતા હશું ને ત્યારે જ ચોખા ને દાળ વધુ ન ખાવા હશે. ઓલી વહુ હતી મારા જેવી, ફોરેનથી આવી હતી, મનમાં કે વોટ્સ ધીસ, આ બધું શું? એને સાસુ કે શાંતિ રાખ. હવે એને નાયા વિના રસોડામાં આવવાની ટેવ. હવે વૈષ્ણવ હોય એના ઘરે નાયા વિના તમે જાઓ રસોડામાં? અમે ન જાયું. એટલે નાયા વિના જેવી આવવા ગઈ એટલે એને સાસુએ કીધું, બેટા તારે ચા પીવી છે ને? યસ આઈ વોન્ટ ટી. બેસ. ઓલા વૈષ્ણવ 9:30 આવ્યા ત્યારે આ બેન નીચે ઉતરા. ગુડ મોર્નિંગ. એ ભાઈ જય શ્રી કૃષ્ણ કે ને. પછી નાઈ ધોઈને આવી તો આ ચારેય વૈષ્ણવને પેલા ભોગ સરાવીને પ્રસાદ લેવા બેસાડ્યા. એટલે એને રોટલી નહોતી આવડતી, એ લોકો ત્યાં બધું બ્રેડ ને બધું ખાતા હોય. એટલે કે મમ્મા લોટ બાંધવો પડશે ને બીજો. આઈ વિલ, હું નહીં બાંધું, મારા એ કે તું શાંતિ રાખ. ઓલા બેનને વૈષ્ણવને એમ થયું કે આ સાંભળી જશે તો મારા વૈષ્ણવ ઊભા થઈ જશે. આયે મેરે નંદન નંદન કે પ્યારે. કશોય લોટ ના બાંધો, ટોકરી બીજી વાર ના કરી, સખડીને દાળ બીજી વાર ના કરી, પણ ઠાકોરજીને અટકીમાં માનભોગ ધરાવ્યો. ચારેય પ્રસાદ લઈ લીધો અને પછી આ બધા બેઠા ત્યારે વડ સાસુએ બોલાવી. નાવ્યા, નામે ઇંગ્લિશ હોય ને, ઇંગ્લિશમાં હોય એટલે નાવ્યા, આ તપેલા જો બેટા, કાંઈ ખૂટ્યું છે? જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એને આ બધી ચિંતા છે, તારે ને મારે કરવાની જરૂર. પછી એને ધીમે ધીમે વિશ્વાસ બેઠો, પછી એને ભાવ જાગ્યો કે હું તો એવું માનતી હતી કે મારા સાસુ ને વડ સાસુ ગાંડા જ, આટલા નાના ડેડી બેનની સેવા કરે છે. ફોરેન વાળાને તો શું હોય. પછી ધીમે 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 એને 1 મહિનો ને 2 દિવસ રહી અને ગઈ ત્યારે રડતી હતી. શું કામ ખબર છે? ગઈ ત્યારે રડતી હતી. શું કામ ખબર છે? હું ઠાકોરજીને મિસ કરીશ. એના સાસુએ કીધું તાર લઈ જવા છે? હા. તો કે હવે જ્યારે તું આવીશ ને ત્યારે તને આપીશ. હવે એના લગ્નથી 7 વર્ષ થયા તેને માં નહોતું બનવું, આ સાચી બની ગઈ. નો નો નો, આ બધું કોણ કરે? પણ ઠાકોરજીની જે બાળ લીલા ને ગોદમાં સાસુ લે ને એને સ્નાન કરાવે ને એને શ્રૃંગાર કરે ને એને વસ્ત્ર ધરાવે ને એને દર્પણ દેખાડે ને જારીજી ભરે ને
એને એ મા તરીકેનો અલૌકિક પ્રેમ આવ્યો, પછી લૌકિકમાં એને એમ થયું મને કોઈક મમ્મા કહે, મને કોઈ મા કહે. હવે એકનો એક દીકરો, 5 ભાઈ વચ્ચે, બધાના ઘરે 2-2, 3-3 ને 4-4 દીકરીઓ, બધા ભેગા રહીએ. હવે આ દીકરો અમેરિકા એટલે લવ મેરેજ હતા, વૈષ્ણવો જ, કોઈ નોનવેજ ખાય કે એ ટાઈપનું નહોતું, પણ ફોરેનમાં રહીએ ને બધા એવું સમજે કે હા અમે તો. એકવાર એક બેનનો સવારે 4:45 ફોન આવ્યો ને, 4:45, ને મેં અમને કીધું અલા ઉપાડો. આપણે શું થાય કે આપણા ઘરેથી કોઈનો દીકરો ત્યાં રહ્યો, એટલે આ કે તું ઉપાડ. મેં ઉપાડ્યો. હલો ઈલાબેન, જય શ્રી કૃષ્ણ. યુએસથી બોલું છું, યુએસથી. ભલા ભાઈ યુએસથી બોલતા હો કે? મેં બોલો શું કામ છે? મને કે બસ જસ્ટ આઈ વોન્ટ ટુ નો. I don't know Gujarati very well. મેં તો સ્પીક ઇન ઇંગ્લિશ. એ કે 16 દિવસે સૂતક જાય તો પેલા અપવાસ કરવાનો પછી કરવાનો? તમે સવારે 4:45 કોઈને આવું પૂછો મારા વાલા? જો દરેકમાં વિવેક હોય. આપણે ભલે કોઈ વીઆઈપી વૈષ્ણવ નથી, હું કોઈ ભગવદીય નથી, હું સામાન્ય તમારે જેવો વૈષ્ણવ જ છું. પણ મારા વાલા સવાર 4:45 જ કોઈને ફોન, તમે યુએસથી બોલતા હો કે ગમે ત્યાંથી બોલતા હો. આ ત્યાં ગઈ ત્યારે એને વારે પૂછ્યું કે ઇન્ડિયામાં કેવું રહ્યું. આ વખતે હું ઇન્ડિયા નહોતી ગઈ, આ વખતે હું ભારત ગઈ હતી. સમજ્યા બધાય? આ વખતે હું ઇન્ડિયા નહોતી ગઈ, ભારત ગઈ હતી. આ એમ વૈષ્ણવ. એના વરના રૂમાં જ ખડા થઈ ગયા. એના વરને શું કહે છે ખબર છે? પ્રીત. એના વરનું નામ પ્રજ્ઞેશ હતું, પણ આ બેન એને પ્રીત કહેતા હતા. પ્રીત, આઈ વોન્ટ ટુ બી એ મધર, મારે મા બનવું છે. અને ખરેખર 9 મહિના ને 9 દિવસ થયા અને દીકરો આવ્યો ત્યારે એણે કીધું, પ્રીત હવે આપણે ઇન્ડિયા જાશું ને તો હું ઠાકોરજી પધરાવીને આવીશ. મારે પહેલો દીકરો મારા ઠાકોરજી છે, ઠાકોરજીને દીકરા તરીકે ઓળખતી થઈ. પછી મને આ દીકરાની મમતાની ખબર પડી, પછી મને આ દીકરાના વાત્સલ્યની ખબર પડી. એણે પરીક્ષા કરી કે પછી આને સાચવીશ કે આને સાચવીશ. શું કીધું હશે? એણે જવાબ આપ્યો, બધાએ સાંભળવા જેવો છે. આમ તો ઠાકોરજી આપણને બધાને સાચવે, પણ વલ્લભે કહ્યું છે કે ઠાકોરજી તારા વશમાં છે, એટલે હું ઠાકોરજીને સાચવીશ અને ઠાકોરજી આને સાચવશે. સમજ્યા બધાય? હું ઠાકોરજીને સાચવીશ અને ઠાકોરજી આને સાચવશે. ઓલો સમજી ગયો. પ્રીત બંદી શ્રી વલ્લભ और नमन में आवे हो, प्रीत बंदी श्री वल्लभ पदसो और नमन में आवे हो. તો આ વલ્લભ આવો છે. તમે ગમે ત્યાં રહેતા હોય, ફોરેનમાં કે ગમે ત્યાં, પણ જે જીવ પોતાનો છે ને એને કોઈ પણ લીલા કરી અને ખેંચે છે, ખેંચે છે, ખેંચે છે. આ બધી હું વાર્તા કરું છું, તમને એવું લાગે છે? મને કોઈ કે કહ્યું હોય, હા શબ્દોમાં કદાચ ફેર હોય. તો આ તો વાતમાંથી વાત નીકળી. આપણે તો કઈ એકાદશી છે આજે, એટલે આપણે એની વાત કરવાની. પણ આવતી હતી અને ફોન આવ્યો હોય, આજે મારે 10 મિનિટ મોડું થયું, બરાબર? તો પ્રસંગ નવો જ હતો અને એણે મને કીધું, તાજો તાજો હતો, એટલે મને યાદ રહી ગયો. તો મારા વાલા, એકવાર ઠાકોરજી ઘરમાં પધારી જાય ને, પછી ફોરેન રહેતા હોય
કે યવન હોય એનો ઉદ્ધાર ઠાકોરજી કરે છે. આપણે હવે જો આ વર્ષે તો બધા એના ઘરે ઠાકોરજી છે ને, કોઈ બાકી નથી ને? કેટલાના ઘરે બિરાજે છે? આમ નહીં કરવાનું, આમ કરવાનું. હા. અને કેટલાના ઘરે નથી બિરાજતા? જો ગયા વર્ષે પ્રમાણ 5% હતું, આ વખતે 1-2% છે. ધીમે ધીમે આપણા હોલમાં, આપણા વલ્લભમાં એટલું સામર્થ્ય છે કે એક બી વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા વિનાનો રહેશે નહીં.